હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. પંખો બંધ કરી દઈએ પહેલાં. સો હું રેડી થઈ ગઈ છું કેમ કે શૂટ માટે નીકળવાનું છે અને નાહી લીધું છે મેં મસ્ત. મમ્મીને મળાવું કેમ કે તમે લોકોએ મમ્મીને જોઈ નહીં બહુ ટાઈમથી. તો માતૃશ્રી મગર જો અમારો મગર આવી ગયા. મમ્મી તો જોશો ખરી લાગે છે મગર જ લાગે છે. હિપ્પોપોટેમસ પોતાને ગયા હિપ્પોપોટેમસ. આવી ગયા. કોણ? ના ભાઈ, હજી તો ટાઈમ લાગશે. તો ભાઈ નટુભાઈ હજી ટાઈમ લાગશે એમના ઘરે થોડું કામ હતું એટલે હું થોડી લેટ નીકળીશ. તો મારે થોડુંક કામ છે, થોડું દવા લેવા જવાનું છે અને બેંક જવાનું છે. બેંકમાંથી ફોન આવ્યો છે કંઈક, તો એ બધું પતાવી દઉં ત્યાં સુધીમાં આવી જશે નટુભાઈ. અને પછી મારે શું કહેવાય, આપણે અમદાવાદ નીકળવાનું. અમદાવાદથી ઈડર સરને એ લોકો ઓલરેડી પહોંચી ગયા છે. એ લોકોનું શૂટ કદાચ આજથી ચાલુ પણ થઈ ગયું છે. એ લોકો કાલે જ પહોંચી ગયા હતા. મારે થોડું કામ હતું, હું હજી હમણાં જ આવી છું. એટલે બધું ઘરનું કામ હોય, કપડાં વપડા ધોવા નાખવાના હોય, તો એ બધું કરવાનું હતું. ને મેં કીધું હું એક દિવસ લેટ આવીશ. અને આ વખતે સંજના પણ અમારી સાથે આવવાની છે, તો જીતુ મંગુમાં એની પણ એન્ટ્રી થવાની છે. તો જોજો નવા રૂપમાં એને પણ તમે જોશો. આ મને ગરમીનું પિગમેન્ટ થઈ ગયું છે. પિમ્પલ નથી પણ ગરમીમાં મને સ્કિન આવી થઈ જાય છે. તો બસ હું મારું બેંકનું ને બધું કામ પતાવી દઉં અને પછી મળીએ થોડી વારમાં. ટાટા, ચલો નીકળીએ. તો ભાઈ ઘરે આવી ગઈ છું અને મેં એક પાર્સલ મંગાવ્યું છે. ચલો અને અનબોક્સ કરીએ, ખોલીએ, લાઇટ કરીએ. મેં ઓલરેડી લંડનથી તો હું હેડફોન લઈને આવી હતી, મેં બીજા મંગાવ્યા અહીંયાના કેમ કે આ થોડા અલગ છે. તો જોઈએ કેવી રીતે છે, શું છે. મેં કીધું હતું કે ખોલતી વખતે હું વિડીયો બનાવજો, તો આપણે ચલો વિડીયો બનાવીએ એનો. ચલો તો ભાઈ મમ્મીના શુભ હાથે ખોલાઈએ. થોડું આ બાજુ લાય. જો ભાઈ આ પાર્સલ બતાવી દે પહેલાં. ખોલેલું નથી આપણે. ખોલેલું નથી, બગડેલું હોય તો પાછું મોકલીશું. પેકિંગ છે. ચલો ખોલો. ચશ્મા પહેરાય ને? હા. તું ખોલતા પહેલાં તું તો ડબ્બો જ પેલું તોડ નાખીશ. એમાં મોઢું આડું કરવાની ક્યાં જરૂર છે? સીધું કરીને બી ખોલ. બધાને હોય ને. આ પહેલી પારા તૂટાવી. અલી યાર તું તો દેખાય તો છે અચ્છા ખરું. એણે જેવું કીધું તો એવું મોકલ્યું તો છે બિચારે. આ પહેલી પારા. ઓકે, આ ફટાકડીની. એ તારા માટે. ધર્મેન્દ્ર મરી ગયા. હાસ તો મરી ગયા ને.
પહેલા આવ્યું તું મરી ગયા બધાએ પોસ્ટ મૂકી. આ વખતે હાચન મરી ગયા બિચારા. આ બીજી પરત. શોલેમાં જેટલા છે ને બધા મરી ગયા. હવે ખાલી અમિતાભ બચ્ચન, સચિન અને જયા બચ્ચન 3 જણા બાકી છે. એમાં અમિતાભ બચ્ચન ને સચિન તો પિક્ચરમાં સાચે જ મરી ગયેલા, એ લોકો જ જીવે છે. અલી જલ્દી ખોલ, હાથ દુખી ગયો મારો. તો પેલું કઈ જેવું કરેલું છે. આ બીજી પરત. ત્રીજી બીજી બી નહીં. ત્રીજી ને આ છેલ્લી. એમ ખોલવું પડશે. કાઢેલું નથી. હા એમ. અલી બોક્સ તૂટેલું. ગટ્ટુના આવા જોઈએ છે તો આપણે ઓરિજિનલ લઈશું એ જ્યારે આવશે ને તારે. પેલા લીધા છે ને મેં, એમાં કવર ને એવું નહીં આવ્યું, લંડનથી લાવીને. આની બારોટી સાનું. હા એ બાળસી નેપિયરની. સારા છે ને. એક આ ઉખાડ તો ઉખડે છે, એ ઉખડશે. હા મેગ્નેટ વાળા છે. પેલા એવા નહીં, પેલા સાદા છે. ભાઈ સરસ છે. હું એને કનેક્ટ કરીને જોઈ લઉં એક વખત. ચલો તો ફ્રેન્ડ, જમી કરીને મસ્ત બેસી ગઈ છું. હવે રાહ જોઉં છું નટુભાઈની. ત્યાં આવે એટલે બધો સામાન મૂકવાનો છે પહેલાં તો ગાડીમાં. સામાન તમે જોઈ લો મારો કેટલો બધો છે. તો સામાન છે, એક બેગ આ છે, આ મારા સંજનાબેનની બેગ છે, આ મારું છે, પેલું છે, આ એક થેલી છે, અને અહીંયા આ બેગ છે, આ છે પાઉચ, અને નીચે પણ છે. તો આટલો બધો સામાન છે લઈ જવાનો, કેમ કે 8-10 દિવસનું શૂટિંગ છે. બહુ ટાઈમ થઈ ગયો, જે તો મંગોનું શૂટ થયું નથી. તો નહીં તો અઠવાડિયું તો છે જ શૂટિંગ. સર કહે છે કે 10 દિવસ તો કરીશું, કેમ કે આટલા દૂર જઈએ છીએ એટલે જોઈએ હવે. તો નટુભાઈ આવે એની રાહ જોવાય છે. 4 તો ઓલરેડી વાગી ગયા છે. બધી બેગો અંદર મૂકીશું. આ બેગો તો મારી છે જ, સંજનાની પણ એટલી બેગો છે, કંઈક 2 કે 3 એના થેલા છે. તો એ બધું લેવાનું છે. તો ગાડી તો મારી નકરી સામાનથી જ ભરાઈ જવાની છે. કેટલો બધો સામાન થઈ જશે. હવે જોઈએ, નટુભાઈ આવે એટલે ખબર પડે. અને નીકળીએ છીએ થોડી વારમાં, એ આવે એટલે મળીએ. ઓકે. તો ભાઈ અમે લોકો નીકળી ગયા છે. નટુભાઈ આવી ગયા છે બહુ દિવસે. ભાઈ અમારે સીએનજી ભરાવાનું હતું, ગેસ ભરાઈ દીધું છે. અને હવે ફટાફટ અમદાવાદ માટે નીકળીએ. ત્યાંથી આપણે સંજનાબેનને લઈએ અને પછી ત્યાંથી ઈડર. તો મળીએ અમદાવાદ થોડી વારમાં. સામાન એટલો બધો છે, ખબર નહીં પડતી કે સંજનાની 2 કે 3 બેગ તો સંજના કે મારી બી 2-3 બેગ થઈ છે. એ હવે બેગ ક્યાં મૂકશે ભગવાન જાણે, પણ કંઈક કરીશું મેનેજ. જોઈએ. તો ભાઈ નીકળી તો ગયા છીએ ભગવાનનું નામ લઈને. પહોંચીએ આરામથી, અને કાલથી પછી શૂટ ચાલુ થઈ જશે. આમ તો શૂટ ચાલુ થઈ ગયું છે, પણ હું 1 દિવસ લેટ છું. તો મળીએ અમદાવાદ, સંજનાને મળીએ, પછી આગળ વાત કરીએ. ચલો જો ભાઈ આવી ગઈ છે. હેલો કર દો. હેલો કર. હાય ગાઈસ, બધાને મારા જય શ્રી કૃષ્ણ, હેપી ઇન્ડિયા. હવે અમારું જીતુ મકવું એટલું સારું ચાલતું હતું ને, એટલે અમને એવું થયું થોડુંક બગાડીએ તો આને લઈ જવું.
હવે આવશે જીતો બંગોમાં. તમે જોઈને કેજો કે મેં બગાડ્યું કે સુધાર્યું. એવું નથી કહેતી કે બીજી કોઈ એવી ગંગુની જરૂર હતી મોંઘુની. અમારી જુડવા બહેનો જેવો લાગી અમે એટલે અમે બોલાવ્યા. કુદરત એમને ઓર ભેગા લાગી દીધા. તમારે શું ખાવું? જો મને તો આ ફિક્સ થાળી. ચા પીશ એમ કે છે. તું ફિક્સ થાળી ખાઈશ? ડાયટિંગ પર છું શું જિંદગીમાં લઈ જણા ખાવ નહીં. તને શું ખાવ છે? મારું તો જો આવા મસ્ત છે. છાશ, સેવ ટમેટા, મોઢ મસાલા, ખીચડી, કઢી, રોટલી, ચાર. હું દાલ બાટી ખાઈ લઉં. દાલ બાટી 4, હાફ એક્સ્ટ્રા બાટી 2 નંગ 20. તારે તો હાફ બહુ છે. હાફ હાફ. પંજાબી થાળી તો નહીં મળે. ના, હું દાલ બાટી. અને છે ને પાપડ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. મસ્ત ટેસ્ટ હશે. તો ભાઈ થોડુંક ખાઈ લઈએ અને પછી અહીંયાથી નીકળીએ. જોઈએ કેટલા વાગે પહોંચીએ. ના, પાણી બોટલ. ચલો ફટાફટ ઓર્ડર આપીએ ને ખાઈ લઈએ. મળીએ થોડી વાર. જોઈએ પાણી. તો ભાઈ જમી લીધું છે અમે લોકોએ. ઉપર સ્વામિનારાયણનો ફોટો છે કે બહુ મસ્ત ખાવાનું છે. બહુ મસ્ત જમવાનું. બહુ એક નંબર. ક્યાં આવ્યા લો મેડમ. ભાઈ જમીન હવે નીકળીએ છીએ, પહોંચીએ અને હવે સીધા સવારે જ મળીશું કેમ કે ત્યાં થઈ ગઈ હશે રાત. એટલે રાત થઈ ગઈ છે ઓલરેડી. અમને પહોંચતા પહોંચતા મોડું થશે એટલે હવે આપણે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ ના છીએ. કર ને. કેમ? રૂમે જઈને કરશો ને ના મજા આવે મને. નહીં, મારો વિડીયો અપલોડ બી તો કરવાનો. ચલો ટાટા, બાય બાય, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટ પણ મસ્ત મસ્ત કરજો. મંગો ઓફિશિયલ. ક્રીવા કંસારા. તું દેખાતી નથી એટલે. અરે હું આટલી વ્હાઈટ છું યાર તો બી નહીં દેખાતી. ચલો બાય બાય, ટાટા, બાય બાય ટાટા ગુડ નાઇટ.